સમાચારની શરૂઆત બરોડા ડેરીની ચૂંટણીથી। નોંધે છે કે હાલ ચૂંટણીને લઈને અહીં દૂધિયું રાજકારણ ગરમાયું છે। વર્તમાન અને પૂર્વ ડાયરેક્ટરોએ ફોર્મ ભર્યા છે। કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તમામે આજે ફોર્મ ભરી દીધા છે। ફોર્મ ભર્યા બાદ તમામ ડાયરેક્ટરોનું એક બાદ એક નિવેદન પણ સામે આવી રહ્યું છે। ભાજપ મેન્ડેટ આપશે તો લડીશું, પશુપાલકોને ભાવફેરની વધુ રકમ મળે તેવા પ્રયાસ કરીશું, આ પ્રકારના નિવેદન આવી રહ્યા છે। સાથે ભાજપની આજે સેન્સ પ્રક્રિયા અને અમે અમારી દાવેદારી પણ નોંધાવીશું। ભાજપ વર્સિસ ભાજપની લડાઈ નહીં થાય તેવા પ્રકારનું નિવેદન સામે આવ્યું। સેન્સની પ્રક્રિયા જે છે આજે સાંજે છે, કાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, એટલે ફોર્મ તો ભરવા પડે, પછી પાર્ટી જે નિર્ણય કરે એને બધા અનુસરીને આગળ વધવાના છે। હજી સુધી તો કોણ કોંગ્રેસમાં છે અને કોણ ભાજપમાં છે એ સહકારી ક્ષેત્રમાં ખબર પડતી નથી। હા, એ તો જે ભારતીય જનતા પાર્ટીના હશે અને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે, એ કોંગ્રેસના હશે અને કોંગ્રેસ મેન્ડેટ આપશે। મને મારા ફક્ત દૂધ ઉત્પાદકોનું હિત કેવી રીતે વધુ જળવાય, વધુમાં વધુ આગામી દિવસોમાં પણ ભાવફેરની રકમ કેવી રીતે વધુ મળે એ સાથે અમે કામ કરતા આવ્યા છે, કામ કરતા રહીશું। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, બરોડા ડેરીની ચૂંટણીનું જે રાજકારણ છે તે કેવા પ્રકારનું? બિલકુલથી જો બરોડા ડેરીના રાજકારણની આપણે વાત કરીએ તો વડોદરા જે જિલ્લો છે એટલે કે ગ્રામ્ય વિસ્તાર છે, તાલુકા છે, ત્યાંનું જો કોઈ એપી સેન્ટર ગણાતું હોય તો તે બરોડા ડેરી છે। અને એવું કહેવાય છે કે બરોડા ડેરી પર જેને રાજ કર્યું એ વડોદરા જિલ્લા પર રાજ કરી શકે, ત્યારે નામદાર કોર્ટના આદેશ બાદથી જ બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા જે છે તે ચાલુ થઈ ગઈ છે અને જે ઉમેદવારો છે તેઓની અંદર ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। મેં કીધું એમ કે સૌ કોઈની નજર જે છે તે બરોડા ડેરીના વહીવટદાર કોણ હશે તેના પર હોય છે। ત્યારે આજે તમામ જે ઉમેદવારો છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। સાંજની વાત કરીએ તો સાંજના સમયે મોવડી મંડળના સભ્યો આવશે અને ત્યારબાદ તેમના દ્વારા જે સેન્સ પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે ભાઈ બરોડા ડેરીની જે ચૂંટણી છે તે કોણ લડવાનું છે। એટલે ટૂંકમાં કહીએ તો બરોડા ડેરીની જયારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકીય ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આ વચ્ચે ભાસ્કર ભટ્ટનો દીનુ મામા પર સૌથી મોટો આરોપ સામે આવ્યો છે। પાદરાના સાદી દૂધ મંડળીના પ્રમુખ છે ભાસ્કર ભટ્ટ। હું ફોર્મ ન ભરી શકું તેવા પ્રયાસો દીનુ મામાએ કર્યા તેવું તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। દીનુ મામા દૂધે ધોયેલા નથી, આવું ભાસ્કર ભટ્ટ કહી રહ્યા છે। ગામમાં સૌથી વધુ મહિલાઓ સાથે સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો। દીનુ મામા મારી સામે પડ્યા છે, ચૈતન્યસિંહ ઝાલા સાથે જોડાયો એટલે મારી સામે પડ્યા હોવાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે। કોઈ પણ માણસ ચૂંટણી વ્યવસ્થિત ના લડી શકે એટલે એમના કાવતરા ચાલુ જ છે। દીનુ મામાના કાવતરા મેં 2 વખત સાધારણ સભામાં હાજરી આપેલી હતી, મારી પાસે પુરાવા છે। તો એમને ડેરીના જે પેલા નિયમો લેવાના હતા એમાં મને લખીને આપ્યું કે એક જ વખત તમે હાજર રહેલા છે, એટલે મેં અરજી આપી, મેં મારા પુરાવા રજૂ કર્યા કે ભાઈ હું 2 વખત હાજર રહેલો છે, 64મી ને 65મી ફરી સુધારીને એમને મને દાખલો આપ્યો। બધા એ દીનુ મામા હતા અને દીનુ મામા બી દૂધે ધોયેલા નથી। એ પણ 100 પાદરા તાલુકામાં જઈને પૂછ્યા હો તમે, પોતાના ભાઈબંધના લેડીઝને નહીં છોડ્યા, એમની છોકરીને નહીં છોડી ને કોઈને છોડ્યા નથી। હું ટાર્ગેટ એટલે કે હું એમનાથી છૂટો પડીને એમએલએ ચૈતન્યસિંહ ઝાલા બાપુ જોડે ગયો, એમને દુખે છે। તો બરોડા ડેરી ચૂંટણી પહેલા આ મોટા સમાચાર છે। દીનુ મામાએ શક્તિ પ્રદર્શન સાથે જાહેરાત કરી કે સભા દરમિયાન દીનુ મામાએ હુંકાર ભર્યો, હવે પછી ચૂંટણી નહીં લડવાની તેમણે જાહેરાત કરી। બરોડા ડેરીની આ મારી છેલ્લી ચૂંટણી હોવાનું તેમણે કહ્યું છે। વિધાનસભાની ચૂંટણી પણ નથી લડવાનો તેવો સ્ફોટક દાવો એ દીનુ મામાએ કર્યો છે। આ પશુપાલકોના હિત માટે આપ સૌના આશીર્વાદ લઈ મેં આજે ડેરીનું ફોર્મ 13 ડિરેક્ટર હાથે ભર્યું છે। આ છેલ્લી ચૂંટણી છે મારી ડેરીની। વિધાનસભા નહીં લડવાનું એવું જાહેરમાં કહેતો આવ્યો છું ને આજે કહું છું।
તો હાલ એક તરફ દિનુ મામા પર ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે અને તે વચ્ચે શક્તિ પ્રદર્શન કરતા દિનુ મામાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી. સમાચારમાં આગળ વધીએ વાત કરીએ ભાવનગરની. અહીં મહુવામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો અને બજાર પાસે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, જેમાં 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હાલ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ સહિત આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. બ્લાસ્ટ થતા આજુબાજુના 2 થી 3 ઘરને નુકસાન થયા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે. નીતિન, આગની ઘટનાને લઈને શું અપડેટ? જો ચોક્કસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે મહુવા તાલુકો છે, તો મહુવા શહેરનો જે વિસ્તાર છે, લાતી બજાર વિસ્તાર, ત્યાં એક રહેણાંકી મકાનમાં જે ઘરેલું ગેસ વપરાતો હોય તેના સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થતા 4 થી વધુ વ્યક્તિઓ છે તે ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં પ્રાથમિક વિગત અનુસાર જાણવા મળ્યું છે કે 3 વ્યક્તિઓ છે તે ગંભીર રીતના ઘાયલ થયેલા આમાં, અને તેઓને સારવાર અર્થે ત્યાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ વાત કરીએ તો આ ઘટનાને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા જે વિસ્તારમાં જે આગનો બનાવ બન્યો હતો રહેણાંકી મકાનમાં, તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને હાલ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આજુબાજુના જે રહેણાંકી વિસ્તારના જે 3-4 મકાનો હતા તેમાં પણ નાની મોટી જે નુકસાની છે તે થવા પામી છે. જી નીતિન, આપ જોડાયેલા રહેજો. તો ભાવનગરના શિહોરમાં મારામારીની ઘટના સામે આવી. અહીં ટોળાએ યુવકને લાકડીથી માર માર્યો. માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાઇક પર આવેલા લોકોના ટોળાએ યુવાન પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલો કયા કારણોસર થયો તેની કોઈ હકીકત હજુ સામે આવી નથી. ગંભીર રીતે ઘવાયેલા અલ્પેશની સારવાર અર્થે પ્રથમ સિહોર અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યું. ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાયેલા છે. નીતિન, આ મારામારીનો જે સમગ્ર બનાવ સામે આવ્યો છે, કોઈ અપડેટ પ્રાપ્ત થયા? ચોક્કસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું જે ભૂતિયા ગામ છે ત્યાંની આ મારામારીની ઘટના છે તે સામે આવી છે. અને તે ઘટનાની મારામારીના ઘટનાના 15 થી 20 લોકોના ટોળા એક વ્યક્તિ ઉપર છે તે હુમલો કર્યો તેવા સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. ટોળા દ્વારા જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો તેનું પ્રાથમિક નામ જે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તે અલ્પેશ નામનો યુવાન છે. તે યુવાનની ઉપર આ ટોળાએ હુમલો કર્યો હતો લાઠીને ધોકાવા વડે. યુવાન જ્યારે પોતાના ઘર તરફ પહોંચતો હતો બાઇક લઈને ત્યારે હુમલો કરવા આવ્યો હતો. હુમલો કરવાનું હજી હાલ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. યુવાન છે તેને બંને હાથે ને જગ્યાએ જે ફ્રેક્ચરો થયા છે તેને લઈને સારવાર છે પહેલા સિહોરની હોસ્પિટલ છે તે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાને લઈને હજી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી કે કેમ આ યુવક પર હુમલો કરવામાં આવ્યો અને કયા કારણોસર આ યુવક છે તે આ ભોગ બન્યો છે આ બાબતમાં લઈને. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ અરવલ્લીની. અહીં આંબા ગામે વરઘોડામાં બબાલ સર્જાઈ. વરઘોડામાં તોડફોડ અને પથ્થરમારો થયો. બીજા ગામનું ડીજે બોલાવતા આંબા ગામે બબાલ સર્જાઈ. ડીજે મુદ્દે વિવાદ બાદ ટોળાએ હુમલો કર્યો. બીજા ગામનું ડીજે કેમ બોલાવ્યું તેમ કહીને આરોપીઓએ હુમલો કર્યો હતો. 2 યુવાનોને માથાના ભાગે ઈજા પહોંચી, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડીજેનું બેનર ફાડવામાં આવ્યું. ડીજેની લાઇટિંગમાં પણ તોડફોડ થઈ. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. પોલીસ 6 લોકો સામે હાલ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ સમગ્ર બબાલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે હાલ આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે અને ખાસ કરીને વરઘોડામાં આ પ્રકારે તોડફોડ અને બબાલના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઘણા સવાલો પણ ઉઠાવી રહ્યા છે. જોકે હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતને લઈને આ બબાલ સર્જાઈ હતી. બીજા ગામનું ડીજે આ ગામમાં કેમ બોલાવ્યું તેને લઈને આ બબાલ સર્જાયા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. તો વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો, જેમાં યુવકનું મોત થયું.
હવા ભરવાના મશીન સાથે ટકરાયું બાઇક અને બાઇક ચાલક યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયા હોવાની વિગત સામે આવી છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ 21 ફેબ્રુઆરીએ અકસ્માત થયા હોવાની વિગત મળી રહી છે. તો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં બાઇક સવાર અને જીપ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે જીપ ચાલક વળાંક લેતો હતો અને તેની પાછળથી આવતી બે બાઇકો સાથે અથડાઈ અને ટક્કર બાદ બંને બાઇક સવારો હવામાં ઉછળીને પડ્યા, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. બંને પક્ષોએ કોઈ ફરિયાદ દાખલ ન કરતા પરસ્પર સમજૂતી દ્વારા મામલો ઉકેલી લીધો. તો સમગ્ર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે. ટક્કર બાદ બાઇક સવાર જે રીતે હવામાં ફંગોળાય છે તેને ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે કોઈ ફરિયાદ નથી નોંધાઈ. બંને પક્ષોએ સામસામે સમજૂતી કરી લીધી. આગળ વાત કરીએ રાજ્યમાં માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા આ ઉપરાંત અરવલ્લી, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. તો ખેડૂતો માટે મોટી આફત હજુ સામે આવે તે પ્રકારની આગાહી. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફ માવઠાની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર માં માવઠું પડી શકે છે. આ ઉપરાંત નર્મદા, તાપી, ડાંગમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. रेन कुछ ठंडा सवर के साथ दे रहे हैं. जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है, अमरेली, भावनगर के लिए दिया हुआ है और गुजरात रीजन में अरावली, साबरकांठा, नर्मदा, तापी और डांग के लिए दिया है. ये खाली 25 फरवरी के लिए. उसके आगे जो 26 से लेकर 3 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो लघुत्तम तापमान और उच्चतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए. તો આગળ વાત કરીએ પાટણ પાલિકામાં ઘરના જ ઘાતકી બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. શાસક પક્ષના સદસ્યોએ ચીફ ઓફિસર અને ટીપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી. પાટણ નગરપાલિકામાં ફરી એકવાર શાસક પક્ષ અને વહીવટી અધિકારીઓ સામસામે આવી ગયા છે. પાલિકાના સત્તાધારી ભાજપ પક્ષના સદસ્યોએ જ પોતાની જ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે કે ટીપીઓ ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી આપી છે અને જેના કારણે રાજકારણ ગરમાયું છે. પાટણના બગવાડા દરવાજા પાસે આવેલ નવીન બસ સ્ટેન્ડની જગ્યામાં થયેલ કોમર્શિયલ બાંધકામ માટે ખોટી રીતે બીયુ પરમિશન આપી હોવાનો મુદ્દો ઉછળ્યો છે. ફરિયાદી સદસ્યોનો આક્ષેપ છે કે બિલ્ડિંગમાં હજુ બાંધકામ ચાલુ હોવા છતાં ફાયર સેફટીના એનઓસી જેવા મહત્વના નિયમોનું ઉલ્લંઘન થયું. પાટણનું જે નવીન બસ સ્ટેશન બની રહ્યું છે એ ચાલુ થાય એમાં એમને કોઈ રસ નથી. ફક્ત અને ફક્ત બસ સ્ટેશનની આગળ જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એ ઝડપથી ચાલુ થાય અને ઝડપથી ચાલુ થાય તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે. એના માટે એ આ કામ કરી રહ્યા છે. અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું. અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી, પણ એ પણ પદ્ધતિ ખોટી હતી. એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે. બસ સ્ટેન્ડ વાળું જે શોપિંગ સેન્ટર છે, અમે બસ સ્ટેન્ડના વિરોધીથી બસ સ્ટેન્ડ તો ઝડપીમાં ઝડપી ચાલુ થાય અને વેપારીઓ જે દુઃખી છે એ એમનું દુઃખ દૂર થાય એના માટે અમે આજે પ્રયત્નો કરી રહ્યા છીએ. મનોજભાઈએ જ્યારે કીધું કે અમે ભૂખ હડતાલ પર ઉતરીશું, અમે ત્યાં આ મનંત ઉપવાસ ઉતરીશું અને આ બસ સ્ટેન્ડને ચાલુ કરાવીશું. મિત્રો, અમે બધાની સાથે છીએ. બસ સ્ટેન્ડ બનાવવામાં રસ છે અમને, પણ આ શોપિંગ સેન્ટરમાં જે માલ ખાઈ ગયા છે, આપણા ચીફ ઓફિસર મોટો માલ ખાઈ ગયા છે, તો એમના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. તો પાટણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એ મીડિયાના સવાલોથી ભાગ્યા. ચીફ ઓફિસર સામે ભાજપના સભ્યોએ અરજી આપી છે. વિવાદોથી ઘેરાયેલા ચીફ ઓફિસરે જવાબ જ ન આપ્યો. બાંધકામ માટે ખોટી રીતે બીયુ આપ્યાનો તેમના પર આરોપ છે.
નોંધ્ય છે કે હાલ આજે વિવાદ સામે આવી રહ્યો છે. અહીં શાસક પક્ષના સદસ્યો દ્વારા જ ચીફ ઓફિસર સામે પોલીસમાં અરજી કરવામાં આવી. ત્યારે આ સમગ્ર જે વિવાદ સર્જાયો છે, ચીફ ઓફિસર પર જે આરોપો લાગી રહ્યા છે તેને લઈને જ્યારે મીડિયાએ સવાલ કર્યા તો ચીફ ઓફિસર ભાગતા નજરે પડ્યા. તેમને જવાબ જ ન આપ્યો. નોંધ્ય છે કે તેમના પર બાંધકામ માટે ખોટી રીતે બીયુ આપ્યાનો આરોપ છે. હું આમાં કોઈ પણ નહીં આપું. નો 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 પ્લીઝ નો 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 આર દે જજ? એ જજ છે, તમે જજ છો. મેં ખોટું કર્યું, સાચું કર્યું? નો 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 પ્લીઝ 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 આ બાબતે કોઈ પણ મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન